સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે એક યુનિક વર્ડને શીખવાના છીએ કે જેનો ઉપયોગ તમારે વારંવાર કરવો પડી શકે છે. અને ફ્રેન્ડ્સ યાદ રાખજો કે જો તમારે ઇંગ્લિશ બોલવું છે તો કોઈ પણ વસ્તુનો મીનિંગ તમને ખબર હોવો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની પ્રેક્ટિસ તમે કેટલી કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ યુટ્યુબ ચેનલની અંદર તમને કોઈ નાના નાના વર્ડ, નાના નાના સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરાવવામાં આવશે કે કેવી રીતે એને સેન્ટેન્સની અંદર યુઝ કરવો. સો ફ્રેન્ડ્સ આપણે ચાલુ કરીએ કે અહીંયા છે કે ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે શું? FONDOF, નો શોખ હોવો. જેમ કે આપણે વારંવાર બોલીએ છીએ કે મને ગીત ગાવાનો શોખ છે, કે મારા પપ્પાને બુક વાંચવાનો શોખ છે, કે તમને અને મને ઇંગ્લિશ શીખવાનો શોખ છે, કે નીલમને ક્રિકેટ રમવાનો શોખ છે. તો આ શોખ છે એના માટે ઉપયોગ કરવાનો છે શાનો? કે ફોન્ડ ઓફનો. સો ફ્રેન્ડ્સ ધ્યાન આપજો કે અહીંયા સ્ટ્રક્ચર છે કે આઈ એમ એટલે કે હું પોતે હોય તો, અને પછી ચેન્જ થાય એ પ્રમાણે પ્રેક્ટિસ કરીએ કે મને ચા પીવાનો શોખ છે અથવા તો મને કાર ચલાવવાનો શોખ છે. તો આઈ એમ ફોન્ડ ઓફ, પછી શું આવે તો વી નું આઈએનજી ફોર્મ. ડ્રાઈવ નું શું આવે? ડ્રાઇવિંગ. ઓકે, કાર એટલે કે મને કાર ચલાવવાનો શોખ છે. આઈ એમ ફોન્ડ ઓફ ડ્રાઇવિંગ કાર. મને ઇંગ્લિશ બોલવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ, બોલવું એટલે શું થાય? સ્પીક. એનું શું થાય? સ્પીકિંગ. આઈ એમ ફોન્ડ ઓફ સ્પીકિંગ ઇંગ્લિશ, એટલે કે મને ઇંગ્લિશ બોલવાનો શોખ છે. તમને વિડીયો જોવાનો શોખ છે તો યુ આર શું આવે? યુ આર ફોન્ડ ઓફ વોચિંગ વિડીયોઝ. ધ્યાન આપજો, થોડું નોર્મલ જ છે કે વોચિંગ વિડીયોઝ. તો જે પણ છે કંઈકનો શોખ છે ત્યારે શાનો ઉપયોગ? આઈ એમ ફોન્ડ ઓફ વોચિંગ વિડીયોઝ. અને નીલાને મૂવી જોવાનો શોખ છે તો નીલા ઇઝ ફોન્ડ ઓફ વોચિંગ મૂવી. શું આવે? નીલા ઇઝ ફોન્ડ ઓફ વોચિંગ મૂવી. સો ફ્રેન્ડ્સ અન્ડરસ્ટુડ? વધારે પ્રેક્ટિસ કરીએ કે જેથી ફ્લુએન્ટ બનો તમે. પ્રેક્ટિસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મારી જોડે પ્રેક્ટિસ કરો કે મને બાઇસિકલ ચલાવવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ ડ્રાઇવિંગ અ બાઇસિકલ. મને ક્રિકેટ રમવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. મારા પપ્પાને બુક વાંચવાનો શોખ છે તો માય ફાધર ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ અ બુક. મને સ્વિમિંગ કરવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ સ્વિમિંગ. મને સ્વિમિંગ કરવાનો શોખ છે. તમને મૂવી જોવાનો શોખ છે તો યુ આર ફોન્ડ ઓફ વોચિંગ મૂવીઝ, એટલે કે તમને મૂવી જોવાનો શોખ છે. મારા ભાઈને ફૂટબોલ રમવાનો શોખ છે તો માય બ્રધર ઇઝ ફોન્ડ ઓફ પ્લેઇંગ ફૂટબોલ. તમને સાયકલ ચલાવવાનો શોખ છે તો યુ આર ફોન્ડ ઓફ ડ્રાઇવિંગ અ બાઇસિકલ, એટલે કે તમને સાયકલ ચલાવવાનો શોખ છે. મનનને કાર ચલાવવાનો શોખ છે તો મનન ઇઝ ફોન્ડ ઓફ ડ્રાઇવિંગ કાર, એટલે કે મનનને કાર ચલાવવાનો શોખ છે. અમને તરવાનો શોખ છે તો શું આવે? વી આર ફોન્ડ ઓફ, તરવું એટલે સ્વિમ. સ્વિમ નું શું આવે? સ્વિમિંગ. તો વી આર ફોન્ડ ઓફ સ્વિમિંગ. સો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારે એવું બતાવવું છે કે કંઈક શોખ છે, શાનો શોખ છે? ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે ક્રિકેટ રમવાનો શોખ છે. ગીતો ગાવાનો શોખ છે તો ફોન્ડ ઓફ સિંગિંગ અ સોંગ. બુક વાંચવાનો શોખ છે તો ફોન્ડ ઓફ રીડિંગ અ સ્ટોરી. ઓકે, તો જ્યારે પણ કંઈક એવું બતાવવું છે કે મને અથવા તો તમને, તો અહીંયા ચેન્જ થાય કે જો મને તો આઈ એમ ફોન્ડ ઓફ, તમને તો યુ આર ફોન્ડ ઓફ, અને પછી શું આવે? વી નું આઈએનજી ફોર્મ અને ઓબ્જેક્ટ આવે. સો ફ્રેન્ડ્સ તમારે જો પ્રેક્ટિસ કરવી છે, એક વાત યાદ રાખજો કે જો તમારે પ્રેક્ટિસ કરવી છે, ઇંગ્લિશ બોલવું છે તો મિનિંગ ખબર હોવું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની પ્રેક્ટિસ કેટલી કરો છો
એ મહત્વનું છે, કારણ કે પ્રેક્ટિસ જ માણસને મહાન બનાવે છે, પરફેક્ટ બનાવે છે. તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. આનો મિનિંગ તમને ખબર પડી ગઈ, ફોન્ડ ઓફ. પણ સેન્ટેન્સની અંદર ઉપયોગ કરો, તમે જાતે બનાવો સેન્ટેન્સ, પ્રેક્ટિસ કરો, તો તમારું ઇંગ્લિશ એ ફ્લુએન્ટ બનશે. બાકી જો મિનિંગ યાદ રાખવાથી તમારું ઇંગ્લિશ એના એ જ લેવલ પર રહેશે. સો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે છે અને આવી જ રીતે તમારે હેલ્પ લેવી છે નાના નાના સ્ટ્રક્ચરની, તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.